અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં હવે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે હવે અમરેલી પોલીસના જે એસપી છે તેમના દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેનાથી હવે વધારે ખુલાસા થઈ શકે છે તેવી પણ વાતો છે તે અત્યારે હાલ ધ્યાનમાં આવી રહી છે। આટલું જ નહીં, આને લઈને આજે વિવાદ છે તેને લઈને કઈ નવી અપડેટ સામે આવી છે, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર યુવતી પાયલ ગોટીનું જ્યારથી સરઘસ કાઢવામાં આવ્યું છે ત્યારથી આ વિવાદ રાજકીય વળાંક લેવાની સાથે જ જે પાટીદાર સમાજ છે તે પણ લાલઘૂમ થયો હતો। એક બાદ એક રાજકીય નેતાઓ તે દીકરીને મળવા પહોંચ્યા હતા, તે બાદ તે જેલવાસ ભોગવીને પોતાના ઘરે આવી ત્યારે પાયલ ગોટી દ્વારા પણ અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા। હવે આ પાટીદાર દીકરીનો જે આ વિવાદ છે તેને લઈને જ પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે અને હવે આ એસઆઈટીની રચનામાં કદાચ કોઈ મોટા નવા ખુલાસા પણ થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। એટલું જ નહીં, અત્યારે હાલ આ મામલો છે તેને લઈને અનેક એવા પોલીસ છે જે પોતાના કામે લાગ્યા છે, જેથી કરીને આ વિવાદમાં કદાચ કંઈક નવો ખુલાસો થાય તેના માટેની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પાટીદાર યુવતીનો સરકાર તરફે કરેલો 169નો જે રિપોર્ટ છે તે પણ કોર્ટે નામંજૂર કર્યો છે। એટલું જ નહીં, પાયલ ગોટી તરફે પુરાવા ન મળતા હોવાનો પણ પોલીસે કોર્ટમાં કર્યો હતો રિપોર્ટ। એટલા માટે અત્યારે હાલ આ એક સૌથી મોટી અપડેટ અમને સૂત્રો પાસેથી મળી રહી છે કે જે સરકાર તરફે રિપોર્ટ કરવામાં આવ્યો હતો પાટીદાર યુવતીનો, એને અત્યારે હાલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, નામદાર ચીફ કોર્ટ છે તે પાયલ ગોટીનો આરોપ ના હોવાનો રિપોર્ટ છે તેને પણ નામંજૂર કર્યો છે। એટલે કદાચ આ પાટીદાર યુવતી ઉપર અત્યારે હાલ શંકાનો દાયરો છે તે યથાવત રહ્યો છે। આની પહેલા એવું હતું કે એ યુવતી છે તેને સાક્ષી બનાવવાની હતી, તેમ છતાં પણ તેને આરોપી બનાવવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે કોર્ટ દ્વારા જે તેના પુરાવાને લઈને જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેને નામંજૂર કરવામાં આવ્યો છે। એટલે હવે કદાચ આ વિવાદમાં કોઈ નવો વળાંક પણ આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે। એટલું જ નહીં, આ બધાની વચ્ચે એવું પણ સામે આવી રહ્યું છે કે જે વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે તે પણ હવે સૌથી મોટો ખુલાસો કરી શકે છે તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। આ લેટરકાંડ થયો હતો તેના મુખ્ય 3 આરોપી હતા, તેની સાથે જ આ એક પાટીદાર યુવતી હતી। આ બધાની વચ્ચે એક આરોપી હતા જે સરપંચ હતા અશોક માંગરોળિયા, તેમના વિરુદ્ધ પણ અત્યારે હાલ ડીડીઓએ નોટિસ ફટકારી છે અને તેમને પણ 3 દિવસમાં હવે જવાબ આપવો પડશે તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। આ બધાની વચ્ચે જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમરેલીનો જે આ લેટરકાંડ થયો હતો તેના માટે થઈને ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાને આવ્યા હતા। તેમણે જાહેર મંચ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની સરકાર જો ન્યાય ન અપાવી શકે તો આની સજા છે તે મને મળવી જોઈએ। આટલું જ નહીં, હવે આ વિવાદમાં કદાચ આજે દરેક અપડેટ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ વિવાદમાં હવે કોઈક નવો મોટો ખુલાસો થઈ શકે છે, કારણ કે આજે પરેશ ધાનાણી છે તે પણ ફરી એક વખત મેદાને આવવાના છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ બધાની વચ્ચે જે પાયલ ગોટીનો રિપોર્ટ હતો તેને પણ કોર્ટે નામંજૂર કર્યો છે અને ડીડીઓ દ્વારા જે સરપંચ અશોક માંગરોળિયા છે તેના ઉપર પણ નોટિસ ફટકારવામાં આવી છે। એટલે અત્યારે હાલ જે 4 આરોપી છે જેનું નામ સામે આવ્યું હતું તે 4 આરોપીઓ ઉપર અત્યારે હાલ ફરી એક વખત શંકાનો દાયરો છે તે ફરી એક વખત સકંજાયો હોય તેવું લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ વિવાદ રાજકીય વળાંક લેતાની સાથે જ ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો હતો, એટલું જ નહીં પાટીદાર સમાજ પણ લાલઘૂમ થયો હતો। હવે આ બધાની વચ્ચે શું કંઈક નવું આવશે કે કેમ તે પણ એક સવાલ ઊભો થાય છે। એટલું જ નહીં, આ પાટીદાર યુવતી જે શકંજાના દાયરામાં છે તેને લઈને કોર્ટે તેમનો કેમ રિપોર્ટ નામંજૂર કર્યો તે સવાલ અહીંયા સૌથી મોટો ઊભો થાય છે, કારણ કે તે યુવતી જ્યારે તેને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તે પોતે સ્વીકારી રહી હતી કે મને જે પ્રમાણે આપવામાં આવ્યું હતું મેં તે જ પ્રમાણે કામ કર્યું હતું, તો કોર્ટે શા માટે તેની આ જે રિપોર્ટ છે તેને ફગાવી દીધો છે તેવા અનેક એવા સવાલો અત્યારે અહીંયા હાલ ઊભા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।